નકલી આઈપીએસ અધિકારી બની પીએસઆઈ અને ડીવાયએસપીને નોકરી આપવાની લાલચે લોકો સાથે છેતરપિંડી આચરનાર આરોપીને વિવેકની પોલીસે ધરપકડ કરી છે। આરોપીએ લોકો પાસેથી 2,36,00,000 રૂપિયાની ઠગાઈ આચરી હતી। આ મામલામાં સંડોવાયેલા અન્ય આરોપી હરી ગમારાને હજુ પણ ફરાર છે। આરોપીઓ અલગ અલગ કાર્યક્રમોમાં નકલી આઈપીએસ તરીકે એન્ટ્રી મારતા હતા। ફરિયાદીએ રૂપિયા આપતા હોવાનો પણ વિડીયો પોલીસે સોંપતા કૌભાંડનો પર્દાફાશ પણ થયો છે। પોલીસે આરોપી પાસેથી મોબાઈલ અને અન્ય આધાર કબજો કરી અને તપાસ પણ હાથ ધરી છે। હકીકત એવી હતી કે ફરિયાદીના દીકરાને પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવવાનો અને ડીએસપીની પરીક્ષામાં પાસ કરાવવા બાબતેની લાલચ આપી અને ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ 2.36 કરોડ 2,36,00,000 જેવી રકમ એમની પાસેથી પડાવી લીધી હતી અને પછી ફરાર થઈ ગયા હતા। વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી અમુક પબ્લિક પ્લેસીસમાં અને સમાજના ફંક્શન્સમાં પોતાને આઈપીએસ તરીકે પ્રિટેન્ડ કરતો હતો અને ફરિયાદીને એમના દ્વારા જણાવવામાં આવ્યો હતો કે મારા મોટા મોટા માણસો સાથે ઉઠક બેઠક છે અને તમારા જે દીકરા છે એમને હું દરેક ડીએસપીની પરીક્ષામાં પાસ કરાવી દઈશું, મને એટલા પૈસા આપવા પડશે।